શંકર જેવો આ દુનિયામાં કોઈ દેવ નથી અને આજે શંકર ત્રિશૂળ લઈ અને વ્રજમાં આવવા માટે નીકળે છે ને ભગવાનને જોઈને ડર લાગે નહીં એવું રૂપ હતું ભગવાન શંકરનું અને આજે ત્રિશૂળ લઈને વ્રજમાં આવે છે નંદ બાબાના આંગણામાં આવે જરા ધ્યાન આપજો અને ત્રિશૂળ નંદ બાબાના આંગણામાં નાખી અને બોલે છે અલખ નિરંજન એટલે જે દાસીઓ હતી ને જોયું ને શંકરનું રૂપ જોયું ને દાસી વિચાર કરે આ કોણ બાવો એટલે દાસીઓ આંગણામાં ગયો તમે કોણ શંકર કે હું કોણ એ તારે કોણ પૂછવા વાળી મને કૃષ્ણના દર્શન કરાવ લાલાના મારા લાલાને જોવો છે દાસી વિચાર કરે અમે જોઈએ તો ડર લાગે ને લાલો તો હજી થોડા દિવસનો છે પણ દાસીને એમ થયું કે કદાચ ઘણા બધા માંગવા આવ્યા તો આ બાવો રહી જતો હશે એટલે દાસી અંદર ઘરમાં ગઈ એક થાળ તૈયાર કરવામાં આવ્યો અને એ થાળ લઈ અને શંકર જ્યાં હતા ને ત્યાં ગયા કે આલ્યો તમારે જોવો છે ને તો સીધું સીધું માંગી લ્યો નહીં લાલાની ક્યાં વાત આવી આલ્યો અને દાસી ગઈ એટલે કે હું માંગવા નથી આવ્યો મને કનૈયાના દર્શન કરાવો દાસી કે તમને ના પાડીને કનૈયો નાનો છે એક દાસી એમ કહે છે કે આને વધારે જોતું હશે ને એટલે બાવાઓ છે ને બાના કાઢે કદાચ વધારે જોતું હશે એટલે એ થાળ લઈ અને પાછો અંદર ગઈ એટલે જેટલો થાળ ધરાવ્યો હતો ને એનાથી વધારે થાળ ભર્યો અને પાછી શંકર પાસે ગઈ શંકરને કે આલો તમારે વધારે જોવે તો પછી શું કામ બાના બતાવો છો શંકર કે તને બુદ્ધિ છે હું અહીંયા માંગવા નથી આવ્યો મને કનૈયાના દર્શન કરાવ દાસી વિચાર કરે કે હવે શું કરું લાલો તો હજી નાનો છે મારે હવે એને કેવી રીતના સમજાવું ઘણી બધી દાસીઓ આવી અહીંથી તમે નીકળી જાઓ શિવજી કે તું મને કોણ કાઢવા વાળી જ્યાં સુધી લાલાના દર્શન ન કરાવે ને ત્યાં સુધી તારા આંગણામાંથી નહીં જાઓ પાછું ત્રિશૂળ નાખી અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન વિચાર કરે શું કરું માં યશોદાને વાત કરવામાં આવી આંગણામાં બાવો છે ને એ લાલાના દર્શન કરાવો એમ કહે જ્યાં બારીમાંથી માં યશોદાએ જોયું ને તો ભૂત જેવા દેખાતા હતા અને શંકર તો કેવા દેખાય ડરી જાય હા શંકર માટે તો શંકરનું રૂપ કેવું હતું ખબર છે યશોદા કહે કે હવે આ બાવાનું રૂપ તો જુઓ મારે લાલાને કેમ દર્શન કરાવવા માં યશોદા આંગણામાં ગઈ શંકરને કહે કે કૃપા કરીને તમે મારા આંગણામાંથી નીકળી જાઓ મારો લાલો નાનો છે તમને એટલું બધું તો થાળ આપ્યું છે શંકર કે બેને તો સમજાવી છે હવે ત્રીજી તું છો તને સમજાવું તારામાં બુદ્ધિ છે કે નહીં હું માંગવા નથી આવ્યો કનૈયાનો દર્શન કરવા માટે આવ્યો છું શંકર સમજતા નથી માં યશોદા કે તો બેસો બાકી લાલાના દર્શન નહીં થાય અને અહીંયા તો શંકર કે વાંધો નહીં જ્યાં સુધી તું લાલાના દર્શન નહીં કરાવે ને ત્યાં સુધી તારા આંગણામાંથી નહીં નીકળું અને ત્રિશૂળ નાખી અલખ નિરંજન કરીને ધૂણી જગાવી નંદ બાબાના આંગણામાં માં યશોદાના આંગણામાં હવે જરા ધ્યાન આપજો કનૈયો ઘોડિયામાં વિચારે છે કે મહાદેવ આવ્યા છે અને આ બધા દર્શનની ના પાડે જો દર્શન નહીં થાય ને તો મને ઠપકો દેશે પણ ઘોડિયામાં છે ભાગી તો ન જવાય જો ભાગે તો માની શું હાલત થાય એટલે પછી કનૈયાએ શું કર્યું ખોટું રડવાનું ચાલુ કર્યું હા એટલા બધા રડે દાસીઓ ઘોડિયા પાસે આવી ગઈ માં યશોદા ઘોડિયા પાસે આવી ગઈ શું થયું હશે પેટમાં દુખતું હશે ઔષધિ લગાવી માથું દુખતું હશે ઔષધિ લગાવી છતાં પણ છાનો રહેતો નથી શું કામ છાનો ન રહે શું કામ છાનો ન રહે ખોટું રડે ને એટલે હા અમુક એવા ખોટા રોવે ને ખોટું રડે એટલે છાનો ન રહે
એટલા બધા રડે. પછી તો માં યશોદા સાંડિલ્ય મહારાજ પાસે ગઈ. સાંડિલ્ય મહારાજ પાસે એક દોરો બનાવી લીધો. એ કનૈયાને દોરો બાંધવામાં આવ્યો કે કદાચ કોઈની નજર લાગી હશે, છતાં પણ એ કૃષ્ણ છાનો નથી રહેતા ને, એટલે એક દાસીની નજર આંગણામાં ગઈ ને તો શંકર માળા કરતા હતા. એટલે દાસી કહે કે આ બાવો માળા કરે છે ને એટલે કનૈયો રડે છે આપણો. દાસી દોડીને ગઈ કે આ તમારા જપ બંધ કરો, મારો કનૈયો રડે છે. શંકર કે તું કોણ મારી જપ બંધ કરવા વાળી? લાલાને દર્શન કરાવી દે, હું જતો રહીશ. દાસી માં યશોદા પાસે દોડીને આવે. બોલો બાવો જેમ જોરમાં માળા ફેરવે ને એમ કનૈયો જોરમાં રડે. માં યશોદા ગઈ, કૃપા કરીને મારા આંગણામાંથી નીકળી જાઓ, મારો લાલો ડરી ગયો છે, રોવાનું બંધ નથી કરતો. શંકર કે હું નીકળી જાઉં પણ મને લાલાના દર્શન કરાવી દે. માં યશોદા કે પાક્કું તમને દર્શન કરાવું તો તમે મારા આંગણામાંથી નીકળી જાશો? શંકર કે હા જરૂર નીકળી જઈશ, પણ મને દર્શન તો કરાવી દે. યશોદાએ પછી શરત કરી શંકર પાસે કે હું તમને દર્શન તો કરાવું પણ મારી એક શરત છે, મારા લાલા બાજુ બહુ ટગર ટગર જોવાનું નહીં. હા, અમુક સાધુ બ્રાહ્મણ બાવા ઉપર બહુ અવિશ્વાસ રાખે, જાણે કેમ અમે જ કરી નાખતા હોય કઈ. શંકર મનમાં વિચાર કરે તારા લાલાને જોઈને તો મને તો એમનેમ સમાધિ લાગી જશે, ખાલી મને દર્શન તો કરાવ. એટલે માં યશોદા એ ઘોડિયા પાસે ગઈ અને લાલાને ઉપાડી અને આંગણામાં લાવે છે. અને જ્યાં કૃષ્ણએ શંકરને જોયા, શંકરે કૃષ્ણને જોયા, હરિ અને હરનું મિલન થયું ને એટલે ભગવાન શંકર એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા. અહીંયા રડવાનું રોવાનું બંધ કૃષ્ણએ કરી દીધું. શંકરને જોયા ને એટલે રોવાનું બંધ કરી દીધું. માં યશોદા વિચાર કરે કે આ ભલે ભૂત જેવો બાવો દેખાય છે પણ સારો છે, મારા કનૈયાએ રોવાનું બંધ કરી દીધું. પછી શંકરને બીજો વિચાર આવ્યો કે જેમ માના ખોડામાં છે મારા ખોડામાં લાલો આવી જાય ને તો કેટલો આનંદ આવે. શંકર કે આ માંડ માંડ દર્શન કરાવે, ખોડામાં તો ક્યાંથી દે. માયાને કીધું પ્રશ્ન પૂછો. માયાએ માં યશોદાને પ્રશ્ન પૂછ્યો કે તમે, યશોદા શંકરને પ્રશ્ન પૂછે કે તમે કઈ જ્યોતિષ બોતિષ જુઓ કે જરાક મારા લાલાનું જુઓ ને. શંકરને નક્કી થઈ ગયું જો આ બાને કદાચ લાલો મારા ખોડામાં આવે. શંકર કે હા, મારો મૂળ ધંધો જ જ્યોતિષનો, હું જ્યોતિષ જોઉં છું. તો માં યશોદા કે મારા લાલાનું જ્યોતિષ જુઓ ને, એનું ભવિષ્ય કેવું છે. શંકર કે એમ નહીં, જ્યોતિષ જોવા માટે મારે કપાળની રેખા જોવી પડે, હાથની રેખા જોવી પડે અને મને દૂરનું ઓછું દેખાય. તું જો મને લાલાને મારા ખોડામાં આપી દે ને તો હું જોઉં. અને માં યશોદા તૈયાર થઈ અને જ્યાં એ કનૈયાને શંકરના ખોડામાં દીધા ને ત્યાં તો શંકર લાલાને લઈ અને રમવા મળ્યા છે. એટલા બધા આનંદમાં આવ્યા છે.